આજે આપણે નવા સત્રની શરૂઆત કરી રહ્યા છીએ। એની અંદર ધોરણ 6, 7 અને 8 એની અંદર વિષય ગણિતની અંદર વિવિધ સંખ્યાઓ વિશેની માહિતી આપણે મેળવવાની છે। તો વિવિધ સંખ્યાઓ કઈ એ પહેલાં તો હું અહીંયા લખું છું। આજે આપણે જે સંખ્યાઓની માહિતી મેળવવાની છે એ સંખ્યાઓ વિશે હું અહીંયા નામ લખું છું કે પહેલી સંખ્યા આવશે પ્રાકૃતિક સંખ્યા, બીજી સંખ્યા છે પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા ત્રીજી સંખ્યા, ચોથી સંખ્યા આવશે દશાંશ સંખ્યા, અને પાંચમી સંખ્યા આવશે અપૂર્ણાંક સંખ્યા, છઠ્ઠી સંખ્યા આવશે સમય સંખ્યા। તો કે આ બધી સંખ્યાઓ છે એ તમારે વિવિધ ધોરણની અંદર આવી રહી છે। એટલે કે જેમ કે છઠ્ઠો ધોરણ હોય તો છઠ્ઠા ધોરણની અંદર પૂર્ણ સંખ્યાઓ આવેલ છે, સાતમા ધોરણ હોય તો સાતમા ધોરણની અંદર પૂર્ણાંક સંખ્યા, દશાંશ સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા આ આવે છે। હવે આઠમા ધોરણની અંદર સમય સંખ્યા આવે છે। એટલા માટે થઈને આપણે આજે બધી જ સંખ્યાઓ છે એ એક સાથે જ શીખવાની છે। તો પહેલી સંખ્યા છે એને અંદર આપણે જોતા જઈએ તો કે પ્રાકૃતિક સંખ્યા। તો કે પ્રાકૃતિક સંખ્યાની અંદર શું આવે, એટલે કે એની અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય, કેનો સમાવેશ થાય, તો કે સંખ્યાઓ કઈ હોય તો કે પ્રાકૃતિક સંખ્યાની અંદર તમારે સંખ્યા કઈ કઈ આવશે તો કે 0 નું 1, 2, 3 આમ અનંત સુધીની સંખ્યાઓ આવશે। પ્રાકૃતિક સંખ્યા હોય તો સંખ્યાની અંદર તમારે 1, 2 એમ પૂર્ણ સંખ્યા જે હોય એ અનંત સુધીની ખાલી ધન જ સંખ્યાઓ આવશે। તો કે કેવી સંખ્યાઓ એની અંદર સમાવેશ થાય છે તો કે અહીંયા આપણે સંખ્યા બીજી વાર લખું છું। અહીંયા આપણે ધારો કે અંક લખીએ તો કે અંક ક્યાં ક્યાં આવે તો કે 1, 2, 3, 4, 5, 6, 7 એમ અનંત સુધીના આવે। અને સંખ્યાઓ કઈ કઈ આવશે તો કે ખાલી ધન સંખ્યા આવશે। ધન એટલે શું કે જેની અંદર કઈ નિશાની હોય નહીં, 2, 3, 4, 5 એમ। અને હવે એને આપણે સંજ્ઞા વડે દર્શાવ્યું હોય તો કઈ સંજ્ઞા વડે દર્શાવાય છે તો કે પ્રાકૃતિક સંખ્યા હોય એને કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે, કેપિટલ N વડે। આવી રીતે આપણે પ્રાકૃતિક સંખ્યા શીખ્યા। તો પ્રાકૃતિક સંખ્યાની અંદર તમને ઘણા બધા પ્રશ્ન પૂછે તો કે પહેલો પ્રશ્ન એમ પૂછવામાં આવે તો કે પ્રાકૃતિક સંખ્યાની અંદર નીચેનામાંથી કયો ગણ હોય છે તો કે ગણ એટલે શું કે તો અહીંયા તમને છગડીયા કૌંસમાં આપેલા હોય, એટલે કે 1 થી ચાલુ કરીને 1, 2, 3, 4, 5 એમ। તો એ તમને પ્રશ્ન પૂછાય। હવે એમ પણ કીધું હોય કે કઈ સંખ્યાઓ જેમાં આવે છે તો કે ખાલી ધન સંખ્યાઓ જ આવે છે। સંજ્ઞાની અંદર પૂછવામાં આવે કે પ્રાકૃતિક સંખ્યાની સંજ્ઞા કઈ છે તો કે n છે। હવે ત્યારબાદ આપણે જોવાની છે પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યા છે એની અંદર અંક આપણે જોઈએ તો કે અંક ક્યાં ક્યાં આવશે તો કે 0 થી ચાલુ થશે। પ્રાકૃતિક સંખ્યા જે છે એ જ બધી આવશે પણ એક 0 છે એ વધારાનો આવશે, એટલે કે 0, 1, 2, 3 એમ અનંત સુધીની સંખ્યા આવશે। આની અંદર ખાલી સંખ્યામાં ઉમેરો થતો હોય તો કે શૂન્યનો ઉમેરો થાય છે, એટલે કે સંખ્યાની અંદર કઈ સંખ્યા આવે તો કે 0 અને ધન સંખ્યા, કે આ ધન બધી સંખ્યા આવી ગયેલી છે। હવે ત્યારબાદ આપણે જોવાની છે એની સંજ્ઞા, તો કે સંજ્ઞા કઈ છે તો કે એની સંજ્ઞા કઈ દર્શાવવામાં આવે છે તો કે W વડે દર્શાવવામાં આવે છે, કેપિટલ W। હવે ત્યારબાદ આપણે જોવાની છે પૂર્ણાંક સંખ્યા। આપણે જોયું કે પ્રાકૃતિક સંખ્યાની અંદર કેમ પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા કે અંક ક્યાં ક્યાં આવે છે
સંજ્ઞા કઈ છે એવું બધું પૂછવામાં આવ્યું હતું। એવી જ રીતે આમાં તમને એમ પૂછવામાં આવે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે, તો કે 0 છે। પ્રાકૃતિક સંખ્યા સૌથી નાની કઈ છે, તો કે 1 છે। આવી રીતે આપણે પ્રશ્નનો જવાબ આપી શકીએ। હવે ત્યારબાદ આપણે જોવાનું છે પૂર્ણાંક સંખ્યા। તો કે પૂર્ણાંક સંખ્યા હોય એની અંદર અંકની અંદર શું આવે, તો કે અંકની અંદર અનંત સુધીની માઇનસ સંખ્યા બધી આવશે। જો એટલે કે ઋણ સંખ્યા બધી જ આવી જશે, શૂન્ય આવી જશે અને ધન સંખ્યા પણ બધી જ આવી જશે। આવી રીતે બધી જ સંખ્યાઓ આવશે। તો કે એની અંદર આપણે સંખ્યા કઈ કઈ આવી, તો કે શૂન્ય તો હતો જ, ધન પણ હતું જ, અને હવે એક ઉમેરાણી છે એ છે ઋણ। તો કે ઋણ સંખ્યા પણ એમાં ઉમેરવામાં આવી છે। હવે એને આપણે સંજ્ઞા વડે દર્શાવવું હોય તો સંજ્ઞા વડે એને દર્શાવવામાં આવે છે ઝેડ વડે, કેપિટલ ઝેડ। ખાસ કરીને તમે બધા જ ભૂલ ત્યાં કરતા હોય છે કે સંજ્ઞા ગમે ત્યારે પૂછવામાં આવે તો સંજ્ઞાની અંદર આડાવરી થઈ જાય છે કે પ્રાકૃતિક સંખ્યાની સંજ્ઞા કઈ છે, તો કે ઘણા ડબલ્યુ કરે, ઝેડ કરે। તો એક સંજ્ઞા તમારે યાદ રાખવાની છે। હવે આપણે ચોથું જે સંખ્યા છે એ છે દશાંશ સંખ્યા। દશાંશ સંખ્યામાં આપણે કાંઈ જોવાનું નથી, એની અંદર ખાલી એટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે કે પોઈન્ટ વાળી સંખ્યા હોય એને દશાંશ સંખ્યા કહેવાય। તો કે પોઈન્ટ વાળી સંખ્યા એટલે કે ધારો કે ઉદાહરણ તરીકે હું અહીંયા લખું છું કે પોઈન્ટ વાળી 7.5, 2.2, 8.1, 0.001, હવે ગમે ત્યાં પોઈન્ટ આપેલે હોય એવી સંખ્યા હોય એને કહેવાય દશાંશ સંખ્યા। તો અહીંયા સંખ્યાની અંદર આપણે લખવું હોય તો સંખ્યાની અંદર લખ નાખવું પોઈન્ટ વાળી બધી જ સંખ્યા છે એ કેમાં આવશે, તો કે દશાંશ સંખ્યાની અંદર આવશે। એની કોઈ સંજ્ઞા અત્યારે દર્શાવેલી નથી। ત્યારબાદ જોવાની છે અપૂર્ણાંક સંખ્યા। તો કે અપૂર્ણાંક સંખ્યા છે એની અંદર કઈ સંખ્યાઓ આવશે, તો કે જે સંખ્યાઓ તમને આપેલી હોય એને p/q માં ફેરવી શકાય। એટલે કે ઉપર નીચે આપેલો અંશ અને છેદ આપેલો હોય એને કહેવાય અપૂર્ણાંક સંખ્યા। તો કે અપૂર્ણાંક સંખ્યાના ઉદાહરણ આપણે જોતા હોય, ઘણી વખત જોતા હોય કે 2/3, 8/5, 7/2, 6/5, આવી રીતે જે હોય એને કહેવાય અપૂર્ણાંક સંખ્યા। એટલે કે અંશ અને છેદ આપેલા હોય એને કહેવાય અપૂર્ણાંક સંખ્યા। એટલે કે p/q માં ફેરવેલી હોય એટલે કે અંશ અને છેદ આપેલો હોય એવી સંખ્યા। તો અહીંયા હું સંખ્યાની અંદર લખું છું અંશ અને છેદવાળી સંખ્યા। કે અંશ અને છેદવાળી સંખ્યા હોય એને કહેવાય અપૂર્ણાંક સંખ્યા। હવે ત્યારબાદ આપણે જોવાનું છે સમય સંખ્યા। તો કે સમય સંખ્યાની અંદર શું આવશે, તો કે એના અંકની અંદર આપણે જોઈએ તો કે એની અંદર આ જેટલી મેં સંખ્યા શીખવેલી એટલે કે શીખવાડેલી છે એ બધી જ સંખ્યાઓ એમાં આવી જશે। એટલે કે કોઈ પણ સંખ્યાને તમે p/q માં ફેરવી શકો એ સંખ્યાને શું કહેવાય, તો કે સમય સંખ્યા કહેવાય। p/q એટલે શું કે p/q માં ફેરવી શકો એને કહેવાય સમય સંખ્યા। તો કે સમય સંખ્યાને સંજ્ઞા વડે શું દર્શાવાય, તો કે q વડે દર્શાવવામાં આવે છે સમય સંખ્યાને। હવે એની અંદર તમને 2-3 ઉદાહરણ આપું કે કઈ રીતે p/q માં ફેરવી શકાય। તો કે ખાલી તમને મેં અહીંયા આપેલું છે 2, તો કે 2 આપેલા છે, તો કે 2 ની છેદમાં તો કઈ નથી, તો કે 2 ના છેદમાં કઈ ન હોય તો કઈ નહીં, પણ જો ક્યારેય પણ કોઈ એકલી સંખ્યા હોય તો એના છેદમાં 1 તો હોય જ। એટલે આને આપણે ફેરવવી હોય તો કે 2/1,
એટલે કે પી અપોન ક્યુના સ્વરૂપમાં એ બદલી ગઈ છે, એટલે કે 2 છે એ સમય સંખ્યા છે. આવી જ રીતે પોઈન્ટવાળી કોઈ પણ સંખ્યા હોય તો કે 2.5 છે, તો કે 2.5 છે એને આપણે પી ઓપન ક્યુમાં ફેરવવો હોય તો શું કરવાનું, તો કે આપણે આગળના ધોરણમાં ગમે ત્યારે શીખી ગયા હોય કે પોઈન્ટ દૂર કરવો હોય તો છેદની અંદર આપણે 10 કે એવું મૂકવું પડે, કે પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એટલા મીંડા મૂકવા પડે. તો કે પોઈન્ટ પછી અહીંયા કેટલા આંકડા છે, તો કે 1 આંકડો છે. તો કે આને આપણે પી ઓપન ક્યુમાં ફેરવવું હોય તો કે કઈ રીતે લખાય, તો કે 25/10, કારણ કે પોઈન્ટ પછીનો આંકડો 1 છે એટલે કે 1 મીંડાવાળું મૂકવાનું થશે. કોઈ ધારો કે એમ આપેલું હોય કે 5 મીંડાવાળું કે 3 મીંડાવાળું હોય, આ સંખ્યા મેં આપેલી છે, તમને એમ પૂછવામાં આવે કે આ સંખ્યા સમય સંખ્યા છે કે નહીં, તો શું કરવાનું, સમય સંખ્યા છે કે નહીં દર્શાવવા માટે પહેલાં તો શું કરવું પડે, તમારે એને પી ઓપન ક્યુમાં ફેરવવી પડે. તો કે આને આપણે પી ઓપન ક્યુમાં ફેરવવી હોય તો કે પહેલાં પોઈન્ટ કાઢી નાખો અને એ સંખ્યા એમનેમ લખી નાખો, તો કે ઉપર લખી નાખી છે. હવે પોઈન્ટ પછી કઈ સંખ્યા આવેલી છે, તો કે કેટલી સંખ્યા આવેલી છે પોઈન્ટ પછી, તો કે 1 2 3 અને 4, તો કે અહીંયા 1 કરીને પાછળ 4 મીંડા કરવાના છે. તો આને પી ઓપન ક્યુમાં ફેરવાઈ ગઈ છે. જ્યારે પણ કોઈ પણ સંખ્યાને પી ઓપન ક્યુમાં ફેરવી શકાય એ સંખ્યાને કહેવાય સમય સંખ્યા. ખાસ આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે કે સંજ્ઞા કઈ છે, સંખ્યા કઈ છે, એ પણ ખાસ જોવાનું છે. તો કે પ્રાકૃતિક સંખ્યા હોય એમાં કઈ કઈ સંખ્યા આવે, તો કે ધન સંખ્યા આવે. પૂર્ણ સંખ્યા હોય એની અંદર શું આવે, તો કે શૂન્ય અને ધન સંખ્યા આવે. પછી પૂર્ણાંક સંખ્યા હોય એની અંદર શૂન્ય, ધન અને ઋણ. પછી દશાંશ સંખ્યા હોય તો દશાંશ સંખ્યાની અંદર પોઈન્ટવાળી સંખ્યા હોય એને દશાંશ સંખ્યા કહેવાય. અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય, તો કે જેની અંદર અંશ અને છેદ આપેલા હોય એને કહેવાય અપૂર્ણાંક સંખ્યા. ત્યારબાદ સમય સંખ્યા, તો સમય સંખ્યા કોને કહેવાય, તો કે જે સંખ્યાને પી અપોન ક્યુની અંદર આપણે ફેરવી એટલે કે પીના છેદમાં ક્યુમાં ફેરવી શકાય તેને કહેવાય સમય સંખ્યા. સંજ્ઞા જોવી હોય તો સંજ્ઞા આપણે 4ની જ યાદ રાખવાની છે. તો કે પ્રાકૃતિક સંખ્યા હોય એની એન છે કેપિટલ, પૂર્ણ સંખ્યા હોય એની કેપિટલ ડબલ્યુ છે, પૂર્ણાંક સંખ્યા હોય એની કેપિટલ ઝેડ છે, અને સમય સંખ્યા હોય એની ક્યુ છે. હવેનું જે કાંઈ આપણે શીખવાનું છે એ આગળના લેક્ચરની અંદર આપણે શીખીશું. આજના વિડીયોની અંદર બસ આટલું. અને ખાસ બધા જ વિદ્યાર્થી મિત્રો પોતપોતાની રીતે વિડીયો દ્વારા અથવા લાઈવ લેક્ચર દ્વારા ભણવાનું ચાલુ કરી દેજો. અસ્તુ.